વરિયાળીમાં મધનો માંડો આવી ગયો છે. ગુડ મોર્નિંગ, જય જવાન જય કિસાન. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ બ્રધર્સ એન્ડ સિસ્ટર. આપણા બધાનું સ્વાગત છે આ વ્લોગમાં. અને આ બાજુ અત્યારે આપણે આજે વરિયાળી વાટી રહ્યા છીએ. અને આખે આજે વરિયાળી વાટવાનો દી આવી ગયો છે. અને ગરમી પણ છે, હવામાન પણ બધો વાદળ છાયા જેવો થઈ ગયો છે. અને આ આપણે થોડોક બકાલો કર્યો છે. રીંગણ છે, મરચી છે, ચોરી છે. આ જુઓ, આમાં તો ફૂલ આવી ગયા છે રીંગણમાં. તો મરચી જોજો, મરચી લાલ પણ થાય. કેટલી મોટી જુઓ મરચી, તીખી મરચી એકદમ. આટલો આપણો નાનકડો ઘેરો એક બકાલાનું છે. આ રીંગણ. અને આ બાજુ વરિયાળી વઢાય છે, તો ચાલો ત્યાં જઈએ. મગફળીને એ બધા વરિયાળી વાઢે છે. આ બાજુ તો ભૂંડાએ બધું ખોદી ફગવી દીધો છે, રોજના ભૂંડા. અને થોડોક ખારનો ભાગ પણ છે, એટલે બહુ જમાવટ જેવી વરિયાળી છે નહીં. પણ તો એમ થાય કે ખર્ચા ઉપડ્યા, ખડે બહુ છે. અને આજે માણસો પણ મેં બોલાવ્યા હતા. વરિયાળી વઢાવા. આ આપણા જયેશભાઈ વરિયાળી વાઢે છે. જયેશભાઈ, કેવું લાગે? અમારા જયેશભાઈ એ વરિયાળી વાઢે છે. અને આ બાજુ વાતેની બાકા ઝીકી બોલે છે. સનાભાઈ, ઓ સનાભાઈ, કેમ છે? મિત્રો, આવો છે ગોટો વરિયાળીનો. આપણી વરિયાળી છે. વાંધો નહીં આવે, ખર્ચા ઉપડી આવશે. વચ્ચે ખારનો ભાગ છે ને, એટલે બગડી ગઈ હતી. અત્યારે મક્કી વાહે રહી ગઈ છે. નાની બેન પણ આવી છે આજે વાડીએ. વેકેશન પડી ગયો એટલે હવે વાડી કામ કરશે. અને હું ભાઈ જુઓ, કોરી લઈને ઊભા થઈ ગયા છે વરિયાળી વાટવા. મોજે મોજ, રોજે રોજ. તને ભાઈ કાંઈ ઘટે? સનાભાઈ એમ કહે છે કે કરો તો મોજ છે ને, કે ઉપાધિ તો રોજ છે જ. આમ વાતે સાચી જ છે. ઉપાધિ કરો તો રોજ ને કે મોજ. અને અહીંયા બોબાભાઈ આવી ગયા છે બધેથી મોર. આ આપણી છે વરિયાળી. આ શું છે? આ તો મધ છે ભાઈ.
મિત્રો વરિયાળીમાં મધનો માંડો આવી ગયો છે, આટલો ઘર મેલી દેવામાં આવ્યો છે. દવા તો હજ ગમો આવે ને ડોક્ટર આવે ને તાવ ને એમ કરો ને આ બાજુ વરિયાળી પાકી છે. હા હરિયાળી વાડી હે મકોન બધાય મિત્રો આ બાજુ તો વઢાઈ ગઈ, હવે સામે બાકી રહી ગઈ છે, એ વાઢી લઈએ એટલે આપણે થાશું ફ્રી. આ સના પાણી બાણી જઈને પીવો એ પીવી લ્યો, પછી હાલો લાગુ જાય. વાઢવાનું ચાલી કરી દીધો. તો મિત્રો અત્યારે માણસો છૂટી ગયા છે, 1 વાગી ગયો. આ થોડોક રહી ગયો છે, એ પછાડના લઈ લેશું. અને હું ને મક્કીને બેન અમે 3 જઈએ છીએ જમવા. બપોર પાછળ વળી આવશું. કન્ટિન્યુ રહેજો મિત્રો. મિત્રો આ બાજુ બાકી રહી ગઈ હતી, વઢાઈ ગઈ છે અને ઓગલી બનાવવાનું ચાલુ કરી દીધો છે. આ ઓગલી બનાવવાનું કારણ એક જ કે આમાં છે ને વરિયાળીનું કલર ન ઉડે એટલા માટે ઓગલી બનાવે. ઓગલીનું કારણ એક જ કે ઓગલીમાં કલર વરિયાળીનું એક સરખો રહે એમ. અને આ બે
માણસોએ શરત મારી છે કે જે વહેલો પહોંચી જાય એને ઇનામ. શરત મારવામાં આવી છે કે જે વહેલો પહોંચી જાય એને ઇનામ આવે. ઇનામ તો શું હશે મને ખબર નથી. હું આવ્યો ત્યારે એ કે અમે શરત મારેલી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. જુઓ જલ્દીથી સનાભાઈ અત્યારે મોર છે. ઓ સનાભાઈ કરતા આગળ વધી ગયા. મેચ નું નામ શું હે? બે અલગ અલગ. जो वीडियो अच्छा लगा हो तो लाइक करके शेयर कर दीजिए, सब्सक्राइब करके बेल आइकन को दबा दीजिए. मिलते हैं नेक्स्ट वीडियो में. टाटा बाय बाय.